અને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે 11 મે અને આપણું છે આજે રિઝલ્ટ. મિત્રો વાગવામાં થયા છે સવારના 8:30 અને કેમ છો બધા? મજામાં મજા જ હશે. અને આપણે પાસ થયા કે ફેલ એ છેલ્લે સુધી વિડીયો જોઈજો, એમાં આપણે બતાવી દઈશું અને ખૂબ જ તમને મજા આવવાની છે આ વિડીયોમાં. આજે આપણે લગભગ તો ફેલ જ છીએ. રિઝલ્ટ જોઈએ હમણાં 10 વાગ્યાનું મુહૂર્ત સારું છે, 10 વાગે જોઈ લેવી પછી મળી. ને મારો મિત્ર માવીસી બંને જ આવી છે. ડોહા બાપાએ એ બાઈક લઈને ચાલો બેસી જઈએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડોહા બાપાએ અને દર્શન કરી લઈ ગયા. તમને પણ દર્શન કરાવી પોતે મિત્રો અમે દર્શન કરી દીધા છે, તમે પણ કરી લો. અને અમારા માયુસી પીવડાવે છે સિગરેટ ડોહા બાપાને. દર્શન કરી લો. અમે દર્શન કરીને પાછા પડી ગયા છીએ ઘરે અને ફરી આવે સીધા ઘરે. ભાઈ થઈ ગયા એની ખુશીમાં અમન બાપુને ખવડાવી દેવી પાણીપુરી અને માયુરિયાને ખવડાવી દેવી. આવ મફત આવ આના વૈશાળી ખાવાની ભલે ભાઈ સાંભળે નહીં, મોટો ભાઈ ખવડાવેલો કરાવે. કઈ રૂપિયા નથી હો, કઈ નથી જતો જ્યાં. હાલો મળીએ પાણીપુરી ખાવા. તમને નથી ઓળખતા. કોણ તું? હાલો હું જાઉં ઘરે. અમનભાઈ દે હે અમારો ઓર્ડર. ઓર્ડર દે. એકે ઓર્ડર દઈ દે. પાણી નથી પીવું. વાઈટ પાણીપુરી ખાઈ મળી આવે. મિત્રો આપણે થઈ ગયા એ પરીક્ષામાં પાસ. 73% આવી ગયા છે અને બીજા 74 જોઈ શકો છો તમે નીચે. મિત્રો મારું રિઝલ્ટ આવી ગયું છે. મેં ચેક સવારનું કરી લીધું હતું, પરંતુ મેં કીધું શાંતિથી વ્લોગમાં કહી દઈશ. અને આપણે ફાઇનલી મિત્રો 10મા ધોરણમાં પાસ થઈ ગયા છીએ અને 70+ એટલે કે 73% આવી ગયા છે. અને આ બધું મારું મહેનતનું ફળ છે. અમુકે મને સજેસ્ટ કર્યું હતું કે આવી રીતે વાંચ, આવી રીતે કર, એના કારણે આટલા ટકા સુધી હું પહોંચી શક્યો છું. તો તેને દિલથી આભાર. અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. વિડીયો ગમ્યો હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.